જાણી જોઈને કે અજાણતા આપણે ઘણીવાર એવી ભૂલો કરતા હોઈએ છીએ કે જેના કારણે આપણા ઘરમાં વાસ્તુ દોષ જેવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે। એવું કહેવાય છે કે જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમને આર્થિક સમસ્યાઓ અને સાથે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તથા કૌટુંબિક ઝઘડાઓનો સામનો કરવો પડી શકે છે। આધુનિક સમયમાં લોકો સતત પોતાના ઘરમાં ચંપલ પહેરવાનું પસંદ કરે છે, પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એવા સ્થળ સૂચવવામાં આવ્યા છે જ્યાં ચંપલ પહેરીને જવું જોઈએ નહીં। જે સ્થળ પૈકી ઘરની અંદર અને ઘરની બહારના પણ જણાવવામાં આવેલ છે। શાસ્ત્રોમાં સૂચવેલી આપણા જ ઘરમાં જ એવી જગ્યાઓ ઉપર જો ચંપલ પહેરીને જઈએ છીએ તો વાસ્તુ દોષ લાગે છે અને તેને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એવી માન્યતા છે। આપણા બધાને નાનપણથી જ શીખવવામાં આવે છે કે ચંપલ પહેરીને ક્યારેય પૂજા સ્થળે ન જવું જોઈએ, કારણ કે તે ભગવાનનું સ્થાન છે। આ નિયમનું આપણે પૂરી નિષ્ઠાથી પાલન કરીએ છીએ। સાથે પૂજા સિવાયના પણ કેટલાક સ્થળો છે જ્યાં ચંપલ પહેરીને ન જવું જોઈએ। મિત્રો, આજે આપણે વાત કરીશું કે ઘરમાં પગરખાં જૂતા પહેરવા યોગ્ય છે કે અયોગ્ય, તેની પાછળ જે માન્યતાઓ અથવા તો આપણા સમાજમાં જે ચપ્પલ પહેરવા અંગેના વિચારો ચાલી રહ્યા છે તેના વિશે વાત કરીશું। માટે આપ અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે અમે તમારા માટે આવી ધાર્મિક તથા આધ્યાત્મિક જાણકારી લઈને આવતા રહીએ છીએ। દોસ્તો, ઘણીવાર અજાણતા આપણે એવા સ્થળોએ પણ પગરખાં ચંપલ પહેરીને ચાલ્યા જતા હોઈએ છીએ કે જે વાસ્તુ દોષ સર્જવાનું કારણ બનતું હોય છે। મિત્રો, આપણા ધર્મમાં અમુક એવા સ્થળો છે કે જે સ્થળોએ પગરખાં ચંપલ ન પહેરવા જોઈએ। જો તે સ્થળોએ પગરખાં પહેરીને જાઓ છો તો તેને અશુભ માનવામાં આવે છે અને આ ભૂલને કારણે ઘણીવાર લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। દોસ્તો, પ્રથમ વાત કરીએ અમુક એવા સ્થળો કે જ્યાં તમારે જૂતા ચંપલ ન પહેરવા જોઈએ, તો પ્રથમ છે તિજોરી પાસે। મિત્રો, જ્યાં તમે તિજોરી રાખી હોય છે ત્યાં તમારે જૂતા ચપ્પલ પહેરીને ન જવું જોઈએ। તિજોરીમાં કોઈ પણ કામ હોય તો તમારે તેની નજીક જતાં પહેલાં તમારા પગરખાં કાઢી નાખવા જોઈએ, કારણ કે એવું કહેવામાં આવે છે કે તિજોરીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને જો તમે જૂતા કે ચપ્પલ પહેરીને તિજોરીની પાસે જશો તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે। પરિણામે તમારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। માટે ઘર હોય કે દુકાન, જ્યારે તમે તિજોરી પાસે જાઓ છો તો ચંપલ કાઢીને પછી જ જવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો પવિત્ર નદીના દર્શન કરતી વખતે પણ તમારે જૂતા કાઢી નાખવા જોઈએ। વાસ્તુશાસ્ત્ર મુજબ પવિત્ર નદીની નજીક ક્યારેય પગરખાં અને ચંપલ ન પહેરવા જોઈએ। નદીઓમાં સ્નાન કરતાં પહેલાં પગરખાં, જૂતા, ચંપલ અથવા તો ચામડાની બનેલી વસ્તુઓ દૂર રાખવી જોઈએ। એવી માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે। ત્યાર પછી આવે છે કે જ્યાં આપણે અનાજનો સંગ્રહ કરીએ છીએ, જે જગ્યાએ આપણે આપણા ઘર માટે 12 માસનું અનાજ ભરાવીને રાખીએ છીએ, તે ભંડાર ઘરમાં જાઓ છો ત્યારે પણ જૂતા ચંપલ કાઢી નાખવા જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ભંડાર ઘરમાં એટલે કે જ્યાં આપણે આપણા માટે 12 માસનો ભોજનના સામાનનો સંગ્રહ કરીએ છીએ તે ભંડાર ઘર કે કોઠારમાં જતી વખતે જૂતા ચંપલ ઉતારીને જવું જોઈએ। આમ કરવાથી ઘરમાં ક્યારેય ખોરાકની તંગી ન થતી હોવાની માન્યતા છે। ત્યારબાદ વાત કરીએ તો આ વાત તો તમે બધા જાણતા જ હશો
કે આપણે મંદિરમાં બૂટ, ચંપલ કે ચામડાની બનેલી કોઈ વસ્તુઓ ન લઈ જવી જોઈએ. હિન્દુ ધર્મમાં મંદિરને ભગવાનનું ઘર માનવામાં આવે છે. આથી ક્યારેય પગરખાં પહેરીને મંદિરમાં ન જવું જોઈએ. જો તમે આ નિયમનો ઉલ્લંઘન કરો છો તો તમારે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે ઘરમાં પણ જ્યાં તમે મંદિરની સ્થાપના કરી છે તેની નજીક પણ જવું હોય તો તમારે જૂતા, ચંપલ કાઢીને જવું જોઈએ. ઘણા લોકો ઘરમાં ચંપલ પહેરતા હોય છે, તે વખતે આ બાબતનું ધ્યાન નથી રાખતા હોતા. ત્યારબાદ વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે રસોડામાં ક્યારેય જૂતા અથવા પગરખાં ન પહેરવા જોઈએ. આમ કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે અને માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થાય છે તેવી માન્યતા છે. અને આમ કરવાથી વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માટે રસોડામાં જૂતા, ચપ્પલ પહેરવાનું ટાળવું જોઈએ. લૌકિક માન્યતા અનુસાર તો ઘરમાં ચંપલ પહેરવા જ ન જોઈએ, પરંતુ કોઈ કારણસર જો તમને ચંપલ પહેરવા પડે તેમ હોય તો પણ ઘરના કેટલાક ખાસ સ્થાન પર તો ચંપલ ન જ પહેરવા જોઈએ. નહીં તો તમને વાસ્તુ દોષનો સામનો કરવો પડી શકે છે. અને આ જગ્યાઓએ ચંપલ પહેરીને જવું એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને જેને લીધે તમારે મુસીબતનો સામનો પણ કરવો પડી શકે છે. સાથે દોસ્તો, ઘણા લોકોને આદત હોય છે કે તેઓ ઘરમાં બૂટ, ચંપલ વ્યવસ્થિત જગ્યાએ નથી રાખતા અને તેમના ચંપલ ઘરની અંદર કે ઘરની બહાર ગમે ત્યાં રખડતા હોય છે. પરંતુ એવું કરવું યોગ્ય નથી, કારણ કે બૂટ, ચંપલને જો યોગ્ય દિશામાં ન મૂકવામાં આવે તો ઘરમાં અશાંતિ સર્જાય છે અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. યાદ રાખવું જોઈએ કે કિચન, બેડરૂમ કે પૂજાના રૂમની આસપાસ બૂટ, ચંપલ રાખવા ન જોઈએ. આવું કરવાથી ઘરમાં લક્ષ્મી ટકતી નથી અને ઘરમાં ગરીબી આવે છે. આ કારણે ઘરમાં નકારાત્મકતાનું પ્રમાણ વધી જાય છે અને એને કારણે તમારા ઉપર શનિદેવનો પ્રકોપ રહે છે. તો ફાટેલા કે નકામા ચંપલ કે બૂટ પણ ક્યારેય ન પહેરવા જોઈએ અને ન તો આવા બૂટ કે ચંપલ ઘરમાં રાખવા જોઈએ. ચપ્પલ રાખવાની શ્રેષ્ઠ જગ્યા છે ઘરની બહારની દક્ષિણ પશ્ચિમ દિશા. આ દિશામાં યોગ્ય રીતે બૂટ, ચંપલ ગોઠવશો તો તમારી સાથે આવેલ નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને એ ઉર્જા તમારા ઘરમાં નહીં આવે. જો આ ખૂણામાં કોઈ કારણવશ પગરખાં નથી રાખી શકતા તો ઘરની અંદરની બાજુ રાખવાની ફરજ પડે છે. તો ઘરની અંદરની બાજુએ પશ્ચિમ દિશામાં પગરખાં રાખવા જોઈએ. માન્યતા પ્રમાણે ઘરમાં ચંપલ પહેરીને ફરવું ન જોઈએ. જો કોઈ વ્યક્તિ ઘરમાં ચંપલ પહેરીને ફરે છે તો તે બાબતે યોગ્ય માનવામાં નથી આવતી. આજકાલના આ મોડર્ન જમાનામાં તો લોકો કોઈ પણ જગ્યાએ ચંપલ પહેરીને જતા રહેતા હોય છે અને ત્યાં સુધી કે અમુક લોકો તો ચંપલ પહેરીને બેડ પર સૂઈ પણ જતા હોય છે. જો તમારે ઘરમાં ચંપલ પહેરવા જ પડતા હોય તો તમારે ઘરમાં પહેરવાના અને બહાર પહેરવાના ચપ્પલ અલગ અલગ રાખવા જોઈએ. ઘરમાં પહેરવાવાળા ચપ્પલનો ઉપયોગ ફક્ત ઘરમાં જ કરવું જોઈએ અને બહાર પહેરવા માટેના ચપ્પલનો ઉપયોગ ઘરની બહાર જ કરવું જોઈએ. બૂટ, ચંપલના સ્ટેન્ડમાં બહારના પહેરવાના ચંપલ રાખી દેવા જોઈએ, જેથી જ્યારે પણ તમારે બહાર જવાનું હોય તો ત્યાંથી તમે તે ચપ્પલ પહેરીને બહાર જઈ શકો. જ્યારે તમે ઘરે પરત આવો તો તે સ્થાન પર ફરીથી ચપ્પલને તે સ્ટેન્ડમાં રાખી દેવું જોઈએ. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધન્યવાદ.